નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકાના કરમૂળ ગામે શ્રીરામ ગૌશાળા સમિતિના વાર્ષિકોત્સવ અને સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સંત નાગરવન બાપજી ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન સંત નાગરવન બાપુએ કરમૂળ ઉપરાંત સવારખા અને વાઘાસણ ગામના તળાવો ભરવાની વિધાનસભા અધ્યક્ષને વિનંતી કરી હતી. વિધાનસભા અધ્યક્ષે આ માટે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સંતની ઉદારતા છે કે તેઓ માત્ર એક જ નહીં પરંતુ આજુબાજુના ગામો માટે પણ વિચારે છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે સંત માત્ર માનવ કલ્યાણ જ નહીં પરંતુ પક્ષીઓ અને પ્રાણીઓના હિત માટે પણ વિચારે છે. તેમણે ગૌશાળામાં પાણીની ટાંકી બનાવવા માટે ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. આ ટાંકીથી ગૌશાળા અને આસપાસના વૃક્ષોને પણ પાણી મળી રહેશે. વિધાનસભા અધ્યક્ષે ગૌશાળાની જરૂરિયાત માટે આર્થિક મદદની તૈયારી દર્શાવી છે. તેમણે ગાય આધારિત અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા લોકોને આહવાન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે આ પ્રકારની ખેતીથી લોકોનું આરોગ્ય પણ જળવાશે.